હેલો ગાઈઝ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું નારિયેળની ચટણી. નારિયેળની ચટણી બનાવવા માટે આપણે પહેલાં એક શ્રીફળ લઈ લઈશું. નારિયેળને તોડીને પછી આપણે એમાંથી ટુકડા કરી લઈશું. હવે આપણે બધા નારિયેળને એક બાઉલમાં કાઢી લઈશું. એમાં 1 ચમચી જીરું એડ કરી દઈશું, 2 લીલા મરચાં એડ કરી દઈશું, 1 મોટી ચમચી દાળિયા એડ કરી દઈશું. હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું. એમાં બધું એડ કરીને પીસી લઈશું. હવે આપણી ચટણી પીસાઈ ગઈ છે. હવે આપણે અડધી વાટકી પાણી એડ કરી દઈશું, અડધી ચમચી મીઠું એડ કરી દઈશું. હવે આપણી ચટણી પીસાઈને તૈયાર છે. હવે આપણે ચટણીનો વઘાર કરીશું. વઘાર કરવા માટે પહેલાં આપણે એક કઢાઈ લઈ લઈશું. કઢાઈમાં તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એડ કરી દઈશું, ચપટી હિંગ એડ કરી દઈશું, 5 થી 6 નંગ લીમડાના પાન એડ કરી દઈશું, 1 સૂકું લાલ મરચું એડ કરી દઈશું. હવે આપણો વઘાર થઈ ગયો છે. હવે આપણે ચટણીમાં વઘારને નાખી દઈશું. હવે એકવાર આપણે ચટણીને હલાવી લઈશું. હવે લીલા નારિયેળની ચટણી બનીને તૈયાર છે. તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.